નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે બિન સચિવાલય માટે ટેસ્ટ સિરીઝ શરૂ કરીએ છીએ, જેમાં આપણે ટેસ્ટ નંબર 1 જોઈશું. મિત્રો, કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને બિન સચિવાલયની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, શરૂ કરીએ બિન સચિવાલય ટેસ્ટ નંબર 1. ફર્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? 4 ઓપ્શન આપેલા છે. મિત્રો, હું તમને 2 થી 3 સેકન્ડમાં જવાબ આપી દઈશ, પણ તમે પોતાની રીતે વિચારવા માંગતા હોય તો વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો. તો નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ભરૂચ. સેકન્ડ ક્વેશ્ચન, ભૂગોળના પિતા કોને કહેવામાં આવે છે? તો બીજા પ્રશ્નમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ઇરેસ્ટોથનીઝને ભૂગોળના પિતા તરીકે કહેવામાં આવે છે. થર્ડ ક્વેશ્ચન, સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે? તો જોડકા આપેલા છે, આમાંથી કયું જોડકું સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપ માટેનું ખોટું જોડકું કયું છે? તો ત્રીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, અખો આખ્યાન. ચોથા નંબરનો ક્વેશ્ચન, અંગ્રેજ મરાઠા સંઘર્ષ વચ્ચે થનાર સુરત સંધિ ક્યારે થઈ હતી? તો ચોથા ક્વેશ્ચનમાં અંગ્રેજ મરાઠા સંઘર્ષ વચ્ચે થનાર સુરત સંધિ સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે ઈસવીસન 1775માં થઈ હતી. પાંચમો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? દરેક મિત્રોને ખ્યાલ જ હશે આ પ્રશ્નનો જવાબ. તો સી ઓપ્શન, સયાજીરાવ ગાયકવાડ. કાજળ કાળી શબ્દનો સમાસ ઓળખાવો. છઠ્ઠા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, કર્મધારય. સાતમા નંબરનો ક્વેશ્ચન, મેક્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી? અપાતો નથી. કયા ક્ષેત્ર માટે મેક્સેસ એવોર્ડ અપાતો નથી? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, સંગીત અને રમતગમત ક્ષેત્રે અપાતો નથી. આઠમા નંબરનો ક્વેશ્ચન, અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું? ભારતનું માન્ચેસ્ટર, કર્ણાવટી, ભારતનું ટેક્સાસ કે ભારતનું હેરિટેજ? તો આઠમા નંબરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ભારતનું માન્ચેસ્ટર. નવમો ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે? તો નવમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા. 10મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય કટોકટી સંબંધિત નીચેનામાંથી કયા વિધાન નિવેદન સાચા છે? રાષ્ટ્રીય કટોકટી સંબંધિત નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો રાષ્ટ્રીય કટોકટી ઘોષણા આખા દેશમાં અથવા તેના કોઈ ભાગને લાગુ પડી શકે છે. રાષ્ટ્રીયપતિ કેબિનેટ તરફથી લેખિત ભલામણ કર્યા પછી જ રાષ્ટ્રીય કટોકટી ઘોષણા કરી શકે છે. 4 ઓપ્શન આપ્યા છે. કયો જવાબ સાચો રહેશે? 10મા નંબરના ક્વેશ્ચનમાં સી નંબરનો ઓપ્શન સાચો રહેશે, એટલે કે 1 અને 2 બંને વિધાન સાચા છે. 11મા નંબરનો ક્વેશ્ચન, અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. તો 11મા ક્વેશ્ચનમાં બી ઓપ્શન, સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. 12મું ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કયું વિધાન સાચું છે? તો રાષ્ટ્રપતિ સંસદનો ભાગ છે, ચૂંટણીમાં 50%થી વધુ મત મળવા જોઈએ, કે સંસદ સભ્યો મહાભિયોગ સમયે મત આપી શકે છે, કે આપેલ તમામ? તો 12મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, આપેલ તમામ. એટલે 3 વિધાન સાચા છે. રાષ્ટ્રપતિ સંસદનો ભાગ છે, 50%થી વધુ મત મળવા જરૂરી છે, અને નિમણૂક થતાં સંસદ સભ્યો મહાભિયોગ સમયે મત આપી શકે છે. 13મા ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવાય છે? તો 13મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 28 ફેબ્રુઆરીના રોજ. 14મો ક્વેશ્ચન, ગુજરાતની
કઈ નદી ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ પસાર થાય છે? તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે, સાબરમતી. 15મો ક્વેશ્ચન, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની ભીમ એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોન્ચ કરી હતી? કોના સ્મરણાર્થે ભીમ એપ લોન્ચ કરી હતી? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મરણાર્થે. 16મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં આવેલ જ્વાળામુખી ડુંગરનું નામ જણાવો. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પાવાગઢ. ગિરાસદારી પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી? તો ગિરાસદારી પ્રથા ઈસવીસન 1951માં નાબૂદ કરવામાં આવી. 18મો ક્વેશ્ચન, નીચેનામાંથી અયોગ્ય વાક્ય લખો. અયોગ્ય વાક્ય લખો. 4 ઓપ્શન આપેલા છે, આમાંથી અયોગ્ય વાક્ય લખવાનું છે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન, હવા મહેલ કિલ્લો કચ્છમાં આવેલ છે. આ વાક્ય અયોગ્ય છે. સમાનાર્થી શબ્દ આપો. ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ આપો. તો ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ થાય, સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, વાસવ. 20મા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય શું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. 20મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે 35 વર્ષ, ઓછામાં ઓછા 35 વર્ષ હોવા જરૂરી છે. 21મા નંબરનો ક્વેશ્ચન, ડેરીના સ્થાપકને યોગ્ય જોડકામાં જોડો. જોડકા આપેલા છે, યોગ્ય જોડકામાં જોડવાના છે. 4 ઓપ્શન આપેલા છે જવાબમાં. જોઈ લેજો વિડીયો સ્ટોપ કરીને. સાચો જવાબ હું જણાવી લઉં છું. તો સાચો જવાબ રહેશે 21મા ક્વેશ્ચનમાં સી ઓપ્શન, એટલે કે 21મા નંબરનો ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે સાબરડેરી ભોળાભાઈ પટેલ, બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલ, દૂધસાગર ડેરીના માનસી પટેલ અને અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવન પટેલ. 22મા નંબરનો ક્વેશ્ચન, વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, દબાણના કારણે. 23મા નંબરનો ક્વેશ્ચન, એક ટાંકીને 2 નળ છે. પહેલો નળ ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે, જ્યારે બીજો નળ ટાંકીને 15 કલાકમાં ખાલી કરી શકે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે? ગણિતનો ક્વેશ્ચન છે, ગણીને જાતે વિચારી શકો છો જવાબ. હું તમને જવાબ જણાવી દઉં છું. 23મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 10 કલાક. 24મા નંબરનો ક્વેશ્ચન, ખાલી જગ્યા મની ડુ યુ સ્પેન્ડ ઓન બુક્સ. તો 24મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, હાઉ મચ મની ડુ યુ સ્પેન્ડ ઓન બુક્સ. ચોપડીઓ ઉપર તમે કેટલા રૂપિયા ખર્ચો છો? તો 24મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, હાઉ મચ મની. 25મા નંબરનો ક્વેશ્ચન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ભોપાલ ખાતે આવેલી છે. 26મો ક્વેશ્ચન, જો એ બરાબર 2, એમ બરાબર 26, ઝેડ બરાબર 52 હોય તો બીઈટી બેટ બરાબર કેટલા થાય? તો 26મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 54 થાય. 27 નંબરનો ક્વેશ્ચન, GCNEP એટલે 4 ઓપ્શન આપેલા છે, 2 ઓપ્શન આપેલા છે. તો 4 ઓપ્શન છે એ, બી, સી અને ડી. તો GCNEP એટલે શું થાય? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશિપ. 28 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી એવું સ્થાપત્ય જણાવો જેનું ઉત્ખનન ભારતની આઝાદી બાદ થયેલ છે. કયા સ્થાપત્યનું ઉત્ખનન ભારતની આઝાદી બાદ થયેલ છે? તો રાણકી વાવ. 29 નંબરનો ક્વેશ્ચન, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલની સ્થાપના ક્યારે થઈ હતી? સેલ કંપની, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલની સ્થાપના ક્યારે થઈ હતી? 29મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ઈસવીસન 1974માં. ઈસવીસન 1974માં. 30મા નંબરનો ક્વેશ્ચન, કલારી પય્યટ કઈ કળા સાથે સંકળાયેલ છે? તો 4 ઓપ્શન છે, નાટ્યકળા, નૃત્યકળા, યુદ્ધકળા કે ચિત્રકળા. તો કલારી પય્યટ
યુદ્ધ કળા સાથે સંકળાયેલ છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો મિત્રો આજના આપણા 30 ક્વેશ્ચન આપણે જોયા. કેટલા સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. સચિવાલયની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.